હા હા હા, જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખો રે પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત. હો ઈ મરણ તો સાહેબ ઈ તો પેઢીઓ સુધી આ બધું હાલે. હો ભાઈ, આ કાંઈ પૈસા દીધે થાય નહીં ભાઈ. અરબોપતિ રાયતુમાન રાયતુમ થઈ જાય તોય આ બધું ન થાય. અમાર મુકેશ જોવે ઈ કે આ હારું મારે લ્યો, મને બધા સલામ કરે. મેં કીધું તને નથી કરતા, રીબડાની ગાડીને કરે છે. હા હા હા, પણ કહેવાનો અર્થ મારો એ છે કે આ બધું બાકી તો હવે જે છે એ તો છે, વટથી તો રહેવું ને સાહેબ. એમ તો રજવાડા બધા દઈ દીધા, દેશ માટે સારું કામ કર્યું છે, અને પછી કોઈ ખોટી ટડકાઈ કરે તો પછી તો શું બીજું એમ કાંઈ એમ થોડું. દેશ આઝાદ થઈ ગયો, આપણે કાનૂનને માન આપવું જોઈએ, આ બધું જરૂરી છે. સંવિધાનને આપણે બહુ માન આપવું જોઈએ ને, આપે છે ને બધા. ક્યાં કોઈ કાનૂન તોડવો છે? કાનૂન તો આપણે કાનૂન તોડતા જ નથી કોઈ, અને તોડાય નહીં ને. હા, પણ વટ અને વચનની જે વાત છે, ખુમારીની વસ્તુ જુદી છે સાહેબ. હું આપને કહું, ક્ષત્રિયો બેઠા એટલા માટે. ખાલી તરવાર લઈને કોકને કાપી નાખે, મારી નાખે, ઈ જ કરી શકે એ ક્ષત્રિય નહીં. વખત આવે ને ત્યારે સહન પણ કરી શકે, અને એવો વખત આવે ત્યારે દાનમાં સર્વસ્વ આપી દે, ઈ પણ ક્ષત્રિયો કરી શકે સાહેબ. સહન શક્તિ પણ કરી શકે. હા, એવો ક્યાંક પ્રસંગ તમારે પોતાનાનો હોય અને ક્યાંય કદાચ એવા બે થોડા થોડા વાંધા હોય ને ભેળા થઈ જાવ, તેથી ઝેરને પી જાયજો કે અહીંયા કોકનો પ્રસંગ છે ને હું ક્ષત્રિયનો દીકરો, અહીંયાથી મારાથી એક શબ્દ ન બોલાય સાહેબ. ઈ પણ હોવું જોઈએ ને. હા, ઈ બધું બહુ જરૂરી છે સાહેબ. હા, ઈ સહન શક્તિ જે હોવી જોઈએ ને સાહેબ. હળવદ રાયસિંહજીની હું ઘણી વાર વાત કરું છું. દિલ્હીમાં જયારે ગયા, અને શું ત્રેવડ હશે સાહેબ હળવદ રાયસિંહજી, અને દિલ્હી બાદશાહને આમ મળવા માટે ગયા. લાંબો હાથ કર્યો, સલામ ન કરી, હાથો હાથ મેળવવો. હવે આડા એકા ઉભા હતા, અને એને આમ આડો હાથ કર્યો, અને રાજદીપભાઈ અવળા હાથને આમ થપાટ મારી, માથાનો તો એકાનો ભૂરચો બોલાવી દીધો હળવદ રાયસિંહજીએ. પણ દિવાલનો પથ્થર બાપુ 4 આંગળી ઓલી બાજુ નીકળી ગયો. તો કેવી તાકાત છે ભલા માણસ. કોઈ પાછી સહન કરવાની એને ત્રેવડ. ભેળા રહેજો. ભગવાન રામે રાવણને જ્યારે પછાડ્યો, માર્યો, આ ક્ષત્રિયો બેઠા એટલે કહું સાંભળજો. રાવણને જ્યારે પછાડ્યો અને પડ્યા રાવણે કીધું કે આ હાથેથી મેં કૈલાસને ઉપાડ્યો છે, તાકાત નથી પ્રમાણમાં કોઈ જીતી શકે. રામ, હું કેમ આજ હારું છું ને તું જીતી ગયો? બાપ, મને વાત કર. હું મારી હારે શક્તિ છે, બધુંય છે, તો હું હારી કેમ ગયો? અને ત્યારે રામે રાવણને કીધું, તું રાવણ, જીતવા માટે આપણા ભાઈઓ ભેળા જોઈએ, બાકી દુનિયા ગમે એટલી ભેળી હોય તોય નો મેળ. જીતવા માટે પોતાના ભેળા ભાઈઓ જોઈએ. મિત્રો બહુ જરૂરી છે, મિત્રો રાખજો. મિત્રો માથા આપે આપણે ત્યાં, એવી કથાઓ છે, પણ ભાઈઓ ભેળા જોઈ. રાવણને રામે કીધું, તારો ભાઈ મારી હારે છે અને મારો ભાઈ લક્ષ્મણ મારી ભેળો છે, જીતવા માટે તો ભાઈઓ ભેળા જોઈએ સાહેબ. એટલે આવું બધું થોડું થોડું. આનંદ કહે કર્માનંદા, હગા વાલા હગા હારા કે હંપ, તો કે છીપર તૂટી અને ત્રડ પડી એમાં લાંપડિયા ઉગંદ. કાળમીણ પથ્થર માથે સીણો રાખીને ઘણ મારો ને તોય તૂટતો ન હોય, પણ કોક દી ત્રડ પડી જાય ને પછી એમાં લાંપડીયું ઉગી અને લાંપડા કલવલિયા મોજ કરતા હોય ને પથ્થર ફાટી જતા હોય છે. ક્યાંક તમારામાં તૈડું પડી જાય, કોક લાંપડિયું ડાબુળિયા નો ઉગી જાય, ધ્યાન રાખજો. હા, એટલા માટે હું ચારણ તરીકે આવ્યો છું, એટલે આ વાત કહું છું. એટલે આ વાત મને ગમે, આ ગીત ગમે છે. ગોહિલો માટે લખ્યું, પણ સમગ્ર ભારતના બધા ક્ષત્રિયોને લાગે. હો હા, અને આ તો જામનગરની ધરતી. તમને એક નવી વાત કહું. હાવ હા, જ્યારે અકબર બાદશાહ મહાન છે એમ બધા કહે છે, સાચી વાત હશે, પણ અકબર બાદશાહ જુનાગઢ નવાબની માથે જેથી ચડાઈ કરવા માટે આવ્યો ને, આ તો જાડેજા પરિવારને ત્યાં બેઠો એટલે નાનકડી, કારણ કે વધારે ગાવાનું એટલે રાખું છું નગાભાઈ કે ગાયું માતાજી માટે કંઈક થઈ જાય, પણ મને આ રહેવાતું નથી એટલા માટે. હા, એટલે ચડાઈ કરી જુનાગઢને મારે જીતી લેવું છે, ગુજરાત મારે ઘેરે કરવું છે. અને એ વખતે જામ સતાજીને જામનગર સમાચાર જુનાગઢ નવાબે મોકલ્યા કે અકબર બાદશાહ બહુ ઓછો ગયો છે, એના અજીજોને એના બધા સેનાપતિઓને મોકલ્યા. અકબર પોતે ન જાય, પણ એને ગુજરાત જોવું હતું ને મારે જુનાગઢ જોવું છે. અને જુનાગઢ અકબર બાદશાહ પોતે સેનામાં આવેલો, બનેલી ઘટના. અને જુનાગઢના નવાબે જામ સતાજીને સમાચાર મોકલ્યા. અને ભાણજી જાડેજા નામનો સેનાપતિ હતો, જામ સતાજીનો મુખ્યાત. ઈ ભાણજી જાડેજા 30,000 ની સેના લઈ અને જુનાગઢ ગયો તો ભલા માણસ જામનગર થયો નવાબની મદદ કરવા. પણ લાખોનું સેના અકબર બાદશાહનું નવાબે જોયું. નવાબને એમ થઈ ગયું,
આ કદાચ 30,000 ની સેના લઈને આવ્યો હોય ને એટલી અમારી 999 પાદરની જે સેના પણ અકબરને જીતી નહીં શકીને મને મારી નાખશે, એના કરતા આત્મસમર્પણ કરી દઉં તો અકબર મને માફ કરી દે. એટલે અહીંથી ભાણજી જાડેજો 30,000 ની સેના લઈને ગયેલો અને એ વખતે જુનાગઢનો નવાબ ફરી ગયો. મારે યુદ્ધ નથી કરવું અકબર હારે. અને આને પગથી માથે ને માથેથી વેમણ ગઈ. ભાઈ તમે પાછા વયા જાઓ, રામ સતાજીને કહી દેજો કે જુનાગઢ નવાબને તમારી મદદની જરૂર નથી. તો કે અમે યુદ્ધ હારું થઈને આવ્યા, ક્ષત્રિયનો દીકરો કામ મારીને આવે અને કામ મરીને આવે, યુદ્ધમાંથી એમને પાછો ન જાય. હો ભાણજી જાડેજાએ મોછના તાવ માથે હાથ દીધો, અમારા ક્ષત્રિયાણીઓ અમને મેણા મારે, અમારાથી એમને પાછું જવાય નહીં. હો એ પરંપરા છે. બાકી તો બજારમાં બગડાટો બોલે એમ કે તમે ઉભા રહેજો હું જોઈ લઉં, તમે ન ખોલતા કો ઘા કરી લે, તમારી ભલી થાય તમારી. હા વાઘેલા, એટલે ન્યાની વાત નથી પણ આ વાત પ્રસંગ ટૂંકમાં કહું છું. આખી વાર્તા સમય પ્રમાણે અમે ઓછી કરી છે, બાકી તો આમ ઠઠારા પડ્યા છો. એટલે ભાણજી જાડેજાએ પોતે 30,000 ની સેના લઈ અને તૂટ્યો ભાઈ અકબરની સેના માથે. પણ અકબરની તો તોપુ જ એવી હતી કે આમ તોપું છૂટે તો જામનગરની 30,000 ની સેનાનું કાંઈ પૂગી ન શકે. પછી એણે શું કર્યું, રાતમાં થોડા જાડેજા યુવાનોને તૈયાર કર્યા અને કીધું કે આમાં કયો માયનો લાલ છે કે રાતમાં અકબરની જે તોપું છે હવા હોય હવા તોપુના કાનમાં ખીલા ધરબી આવે એવો કોઈ મરદ છે. અને તેથી 21 જાડેજા ઉભા થયા હતા ભાઈ, 21 જાડેજા અને 11 ઝાલાઓ થયા ઉભા. હા, અને એને કીધું કે અમે તોપુ ખીલા મરી આવી. સાના મના રાતમાં જઈ અને તોપુને એક પછી એક ખીલા મીડા મારવા, 2-5 તોપુ છે એટલે બચી તઈ ખબર પડી. અને 21 જાડેજા અને 11 ઝાલા ત્યાં વેતરાઈ ગયા, કપાઈ ગયા તા ભલા માણસો તેથી. હા કપાઈ ગયા, અને ઈ તો કપાઈ ગયા. પણ પછી પાછળથી જહાજી અને ભાણજી જાડેજા અને જહાજી જે વજીર હતા ઈ યુદ્ધ કરવા માટે ઉતર્યા સેનાના. પણ તોપુના તો ખીલા ધરબાઈ ગયા, તોપુ ફૂટી નહીં અકબરની. અને અકબરની સેનાને ભાગવું પડ્યું હતું. જામનગરની 30,000 ની સેનાએ 51,000 ની અકબરની સેનાને તગડી હતી ને અકબર જીવ બચાવીને માંડ ભાગ્યો તો. ઈ બનેલી ઘટના છે ભલા માણસ. હા, આપણું ગુજરાત આખાનું આ ગૌરવ છે કે અકબર બાદશાહ સેના લઈને ત્યાંથી ભાગી ગયો તો. અને પછી જુનાગઢ નવાબની પાસે ગયા કે હવે નવાબ તારે શું કરવાનું? તો મારી ભૂલ થઈ ગઈ. તો ભૂલ થઈ ગઈ એટલે તને કઈ કહેતા નથી. ક્ષત્રિયનો દીકરો કદાચ સામેવાળાએ ગમે એટલો ગુનો કર્યો હોય ને એકવાર હાથ જોડી દે, એના ઉપર કોઈ દી ઘા ન કરે ભલા માણસ. ઈ પણ એને ખબર હોવી જોઈએ. હા, અને પછી 24 ગામ ઇનામમાં આપ્યા એને કે હું મને માફ કરી દો અને હું તમને 24 ગામ આપું છું. જુનાગઢ નવાબે જામનગરને 24 ગામ આપ્યા. છેલ્લે કે અમારે કઈક નિશાની લઈ જવી જોઈએ. અને તેથી જુનાગઢનો આખો દરવાજો એક મોટો કાઢી અને હાથી ઉપર બાંધીને લઈ આવ્યા હતા. એ આ જામનગરનો ખંભાળિયા દરવાજો છે, એ જુનાગઢ નવાબનો કાઢીને લઈ આવ્યો તો ભાણજી.